ગોરવા વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે ટીમ ત્રાટકી છે। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારનો આ વિસ્તાર છે। પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા જે છે તે ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ખાસ ધ્યાને લેતા આજે અહીંયા જે નડતરરૂપ એસઓજીની જે ટીમ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ટીમ છે તે પણ અહીંયા તૈનાત એટલે કે તેને સાથે રાખવામાં આવી છે। જે પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ખાસ ધ્યાને લેતા અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ શાખાની જે ટીમ છે, વડોદરા મહાનગરપાલિકાના જે દબાણ શાખાના મુખ્ય અધિકારી જે મંગેશ જયસ્વાલ છે તેઓના સ્થાને હાલ ઇન્ચાર્જમાં એવા રાજેશ મેકવાન જે છે તે રાજેશ મેકવાન તેઓની જે દબાણની જે ટીમ છે તે દબાણની ટીમ સાથે અને જે જેસીબીને સાથે રાખીને અહીંયા તેઓ પહોંચ્યા છે અને જે નડતરરૂપ જે દબાણ છે, રોડ લાઇનમાં આવતા જે દબાણ છે તે દબાણો આ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી, જે દબાણ હટાવ ઝુંબેશ સમગ્ર વડોદરા શહેરમાં ચાલી રહી છે તેના ભાગરૂપે અહીંયા ગોરવા વિસ્તારમાં, હમણાં તાંડલા વિસ્તારમાં ટીમ હતી અને એ ટીમ હવે અહીંયા પહોંચી છે ગોરવા વિસ્તારમાં સોનેરી મસ્જિદ સ્થિતના જે 4 રસ્તા છે ત્યાંથી લઈને મધુનગર જે બ્રિજ છે તેના વચ્ચેના જે આવતા આ જે દબાણ છે અને ખાસ કરીને જે વાહનો જે છે તે વાહનો જે રોડ પર જે લોકો પાર્ક કરતા હોય છે તેઓને પણ કહેવામાં આવી રહ્યું છે કે પોતાના જે વાહનો જે છે તે વાહનો અહીંયા રોડ લાઇનમાંથી હટાવીને અને ટ્રાફિકને નડતરરૂપ જે હોય અને આ ફૂટપાથ જે હોય અને પાર્કિંગની સ્પેસ હોય ત્યાં આ જે માંડવા જે બાંધવામાં આવેલા હોય તે દૂર કરવામાં આવે તેવું જે દબાણ શાખાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ શહેરનો ગોરવા વિસ્તાર છે અને અહીંયાથી આગળ જતાં મધુનગર બ્રિજ આવે છે અને ત્યાં આ જે રોડ લાઇનમાં આવતા અથવા તો ફૂટપાથ પર જે શેડ બાંધવામાં આવતા હોય તે પણ દૂર કરવાની જે કામગીરી છે અને સ્વૈચ્છિકપણે અગર જો દબાણ કરતાં સ્વૈચ્છિકપણે દબાણો દૂર કરતા એટલે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી, કારણ કે તેઓ સ્વૈચ્છિકપણે પોતાના દબાણો હટાવી રહ્યા છે। જે બોર્ડ હોય કે પછી બેનર હોય કે પછી તે દબાણો છે તે દબાણો હાલ દૂર કરવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે। હંગામી દબાણો હોય તે હંગામી દબાણો દૂર કરાઈ રહ્યા છે। આ જે વાહનો જે લોકો સ્થાયી પાર્ક કરી દેતા હોય તે વાહનો ગાડી પહેલા હટાવવાનું કર जो है देखने मिल रहा है। आगे
પાલિકાના જે કર્મચારીઓ છે તેઓ પણ અમુકવાર જીવના જોખમમાં મૂકીને દબાણો દૂર કરતા હોય છે. આજે ફૂટવેરની જે શોપ છે તેના સ્થિત આજે પાર્કિંગમાં જે દબાણ કરવામાં આવ્યા છે તે દબાણ હાલ દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે ઝોન 1નો આ વિસ્તાર છે, ડીસીપી જુલી કોઠિયા જે છે તેઓનો આ વિસ્તાર છે, તેઓનો પોલીસ સ્ટેશન વિસ્તાર છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસને સાથે રાખવામાં આવતી હોય છે. એટલે હેલ્મેટથી સજ્જ પોલીસના જે કર્મચારીઓ છે પોલીસના હેલ્મેટથી સજ્જ જે પોલીસના જે જવાનો જે છે તે પોલીસના જવાનોને સાથે રાખીને અહીંયા જે આ દબાણ છે ગોરવા વિસ્તારમાં તે દૂર કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
આગળ પણ મોટા મોટા બેનરો અને જે બોર્ડ છે તે બોર્ડ લાગેલા છે. જે પ્રકારની કાર્યવાહી તાંડલા વિસ્તારમાં અને અન્ય વિસ્તારોમાં કરવામાં આવી છે તે પ્રકારની જ કાર્યવાહી જે છે તે ગોરવા વિસ્તારમાં કરવામાં આવી રહી છે. પણ અમુક જ્યાંની પાછળના જે વિસ્તાર હતો, ગોરવાનો જ વિસ્તાર હતો, ત્યાં બોર્ડ નથી દૂર કરવામાં આવે. એમાં કંઈ એવું છે કે જે અધિકારી જે છે તેઓએ કંઈક ટેલિફોનિક કોઈની સાથે ચર્ચા કરી હશે અને એ લોકોને જે નોટિસ છે તે નોટિસ આપવા કંઈક જણાવાયું છે. પણ અમુક વિસ્તારોમાં નોટિસ નથી આપવામાં આવી અને જે બોર્ડ જે છે, બેનરો જે છે તે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અને જે લોકચર્ચા એવી પણ થઈ રહી છે કે પર્ટિક્યુલર અમુક વિસ્તારોમાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ જે છે તે આ પ્રકારની કાર્યવાહી કરે છે. પણ એવી વાત નથી. અમે આના પહેલાં જ આપને બતાવ્યું હતું. અને આપ જોઈ શકો છો કે આ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને પણ સાથે રાખવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની જે ટીમ છે તેને પણ સાથે રાખવામાં આવી છે. અને સ્થાનિક જે પોલીસ સ્ટેશન જે છે, ગોરવા પોલીસ સ્ટેશન, જે ગોરવા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે એ સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યો છે. અને જેસીબીની મદદથી જે દબાણ કરતા જે હોય, જે દબાણો જે હોય તે દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે બોર્ડ આપ જોઈ રહ્યા છો તે આ પ્રકારના જે બોર્ડ પાર્કિંગ સ્પેસની અંદર હોય તે પાર્કિંગ સ્પેસમાં આવતા જે બોર્ડ હોય કે પછી ગમે તે પ્રકારના શેડ હોય તે તમામ પ્રકારના જે શેડ છે તે આના પહેલાં જ્યારે તાંડલા વિસ્તારમાં જે દબાણો દૂર કરવામાં આવતા હતા, એટલે મકરંદ દેસાઈ રોડ પર જે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાં જે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં લોકોએ જે કાઉન્ટર નિયમ મૂક્યા હતા તે પણ પાલિકાની જે ટીમ છે તે પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પણ અહીંયા આ એ જ પ્રકારના જે અહીંયા આપ જોઈ શકો છો કે જ્યાં બોર્ડ લાગેલા છે અને સાથે સાથે તેની સાથે આ જે વાહનો જે છે વાહનો પાર્ક કરવામાં આવેલા છે. હવે જોવાનું તો એ રહેશે. પાલિકા નિષ્પક્ષ કામગીરી તો કરી રહી છે. આના પહેલાં અમે આપને દ્રશ્યો બતાવ્યા હતા. અહીંથી આગળ જે રોડ લાઇન પર જે દબાણો આવતા હશે તે દબાણો હાલ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા એસીપી જે છે તે એસીપી કવા સાહેબ છે તેઓ પણ અહીંયા આ જે દબાણો જરા દૂર જે આપણી સાથે એસીપી શ્રી આરડી કવા સાહેબ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દબાણ જે છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ બંદોબસ્ત કયા પ્રકારનો છે તે આપણે જાણ્યું. સાહેબ, કેટલી ટીમો છે પોલીસની, ખાસ કરીને જે નવાપુરા વિસ્તારમાં બનાવ બન્યો હતો એવો બનાવ ન બને તેને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? કઈ ટીમો છે? પોલીસની 6 ટીમો છે અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલનમાં રહી મધુનગર 4 રસ્તાથી
મધુનગર બ્રિજ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. કઈ કઈ ટીમો છે ગોરવા પોલીસ સ્ટેશનની એમાં એલસીબી અને એસઓજી પણ સાથે સામેલ છે. જે રોડ ઉપર પાર્કિંગ કરી લેતા હોય છે, પ્લસ મંડપ વધારાના નીકાળતા હોય છે, અને જે દુકાનનો સામાન ને આ તેને એક્રોચમેન્ટ કરીને રાખતા હોય છે, એ ટાઈપનું દબાણ છે. કોઈ પરમેનન્ટ દબાણ નથી. જે પરમેનન્ટ જે દબાણો જે છે તે પરમેનન્ટ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે જે પોલીસની ટોટલ 6 ટીમો છે અહીંયા આ દબાણો દૂર કરવા જ્યારે પહોંચ્યા છે ત્યારે 6 ટીમો અહીંયા છે. અને એ 6 ટીમોને સાથે રાખીને અને જે પ્રકારે જે ઘર્ષણો સર્જાતા હોય છે દબાણકર્તાઓની સાથેના, ત્યારે એવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ખાસ ધ્યાને લેતા આ જે દબાણ છે તે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ જે મોટું જે બોર્ડ લાગેલું છે તે સ્વૈચ્છિકપણે હટાવવા માટે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે જોવા સાહેબને સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. હમણાં આ વાહન જપ્ત કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું. ભાઈ વાહન જપ્ત કરે છે તો અચ્છા સાઈડ પર લેવામાં આવ્યું છે. અને આ જે બેનર જે છે તે બેનર કાઢવાની આ જે પોસ્ટર જે બોર્ડ લાગેલા છે તે બોર્ડ ચલો
જી સાહેબ, કયા વિસ્તારમાં આજે પહોંચ્યા છો અને દબાણ દૂર કરવામાં આવે છે, શું કહેશો? મધુનગર 4 રસ્તાથી લઈ બ્રિજ તરફ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વહીવટી વોર્ડ 8માં સમાવેશ વિસ્તાર મધુનગર 4 રસ્તાથી બ્રિજ તરફ જતા રોડ પરના બંને સાઈડના હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. વહીવટી વોર્ડ 8ના અધિકારીશ્રી અને એમનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલની ટીમ, દબાણ શાખાની 2 ટીમ અને ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ. આ વોર્ડ નંબર 8માં આવતો જે આ વિસ્તાર છે તે વોર્ડ નંબર 8માં આવતા આ વિસ્તારના દબાણ છે. મધુનગર બ્રિજ જતા માર્ગ પરના આ દબાણો પાલિકાની દબાણ શાખાની ટીમ જે છે તેના દ્વારા દૂર કરાઈ રહેલા છે. એવું લાગે છે ગોરવા વિસ્તારના લોકો રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરતા હોય એમ લાગી રહ્યું છે કે જે પ્રકારે આના પહેલાં જે દબાણ શાખાની ટીમ જ્યાં પહોંચી છે, જે વિસ્તારોમાં પહોંચી છે ત્યાં મોટી સંખ્યામાં દબાણો જે છે તે દબાણો ને પાલિકાની જે ટીમ છે તે પાલિકાની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. પણ એની સરખામણીએ અહીંયા ગોરવા વિસ્તારમાં નહિવત દબાણો કહી શકાય તે પ્રકારની તે પ્રકારના દ્રશ્યો જે છે દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો કે અહીંયા નહિવત દબાણ હોવાના કારણે જે ફક્ત અમુક જે શેડ હોય કે પછી મંડપ હોય કે પછી શેડના સ્ટ્રક્ચર હોય તે સ્ટ્રક્ચરો પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જપ્ત કરાયા છે. એટલે ગોરવા વિસ્તારમાં જે દબાણો અન્ય વિસ્તારની સરખામણીમાં ગોરવા વિસ્તારમાં એટલા બધા દબાણો છે તેમ માની શકાય 100%. કેમ કે અહીંયા જે દબાણો આના પહેલાં દૂર કરવામાં આવ્યા છે અલગ અલગ વિસ્તારોમાંથી, તે પ્રકારના દબાણો અહીંયા નજરે નથી પડી રહ્યા. અને સ્વૈચ્છિકપણે આ જે લોકો છે દુકાનના કે બિલ્ડિંગના ધારકો સ્વૈચ્છિકપણે પોતાના દબાણો દૂર કરે તે પ્રકારનું કહેવામાં આવ્યું છે અને તેઓ દબાણો હટાવી પણ લે છે તેવી બાહેધરી જે અધિકારીઓ છે તે અધિકારીઓને આપી રહ્યા છે. અહીંયા બધી જગ્યાએ અમુક વિસ્તારોમાં પાલિકાનું તંત્ર નરમ વલણ અપનાવતું હોય છે. તે પ્રકારનું નરમ વલણ અહીંયા ગોરવા વિસ્તારમાં અપનાવવામાં આવી રહ્યું છે. અને જે પણ દબાણકર્તાઓ છે દબાણકર્તાઓને કહેવામાં આવી રહ્યું છે કે તમે સ્વૈચ્છિકપણે તમારા જે દબાણ છે તમારા દબાણ દૂર કરી દેજો, નહીં તો પાછી પાલિકાની ટીમ આવશે અને આપણા દબાણ પાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે. જે વડોદરા શહેરના દબાણ શાખાના જે અધિકારી છે રાજેશ મેકવાન, તે હાલ ઇન્ચાર્જમાં છે. તેઓને સમગ્ર જે ટીમ છે તે ટીમને સાથે રાખીને આ દબાણો દૂર કરવા માટે ગોરવા વિસ્તારમાં પહોંચ્યા છે.
એ વાત ખરી કે એની પાછળનું જે બોર્ડ છે તે બોર્ડ દૂર નથી કરવામાં આવ્યું અને એની પાસે જ આવેલું બીજું બોર્ડ છે તે બીજું બોર્ડ દૂર શા માટે કરવામાં આવ્યું હશે ને પેલું શા માટે નથી કરવામાં આવ્યું તે પણ એક સવાલ છે. અહીંયા એવું કહેવાય રહ્યું છે કે ફૂટપાથ પર કે રોડ લાઇનમાં આવતા એ દબાણો છે તે દબાણો પાલિકાની દબાણ શાખાની જે ટીમ છે તે દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અહીંયા જેટલા પણ દબાણ છે તે દબાણો દૂર કરવાના જે કાર્ય આના પહેલાં જે અમે આપણે બેનરને એની વાત કરી તો તેમાં એવું કહેવું છે અધિકારીનું કે આમાં શું છે પરમિશન લીધેલી હોય પાલિકા તરફથી અને પાલિકા દ્વારા પરમિશન આપવામાં આવી હોય બિલ્ડરને એ તો હવે જે પુરાવા જે છે પુરાવા રજૂ કરશે તો ત્યાર પછી નક્કી કરશે પાલિકાની ટીમ કે આ દૂર કરવું કે નહીં. પણ અહીંયા આજે ઓટલાના જે દબાણ છે તે દબાણ જે ફૂટપાથ પર આવતું હોય તે ઓટલાનું જે દબાણ છે આ લાઈન જે મારવામાં આવી છે એ લાઈન મારેલ જે દબાણ છે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ જે કાર્યવાહી જોતાં એવું લાગી રહ્યું છે કે પાલિકાનું જે તંત્ર છે હવે જે વિસ્તારમાં રોડ નથી બન્યા અને જે વિસ્તારની અંદર ફૂટપાથો નથી બન્યા તે હંગામી ધોરણે અને વહેલામાં વહેલી તકે હવે એ કામગીરી ની દિશામાં જો પાલિકાનું તંત્ર જાય તેમ લાગી રહ્યું છે. આજે રોડ લાઈનના જે દબાણો જે છે તે દૂર કરી રહ્યું છે તે જોતાં એમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં આવનાર દિવસોમાં પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જે પ્રકારે સ્પેનના પ્રધાનમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના ખાસ કરીને વડોદરાના પ્રવાસે આવ્યા હતા ત્યારે જે રૂટ પરથી તેઓ જવાના હતા ને એ રૂટ પર રંગરોગાણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ પ્રકારનું કલરકામ જે છે તે કલરકામ કરવામાં આવ્યું હતું અને અન્ય વિસ્તારોને બાદબાકી કરતાં એ રોડને એ પ્રકારે સજાવવામાં આવ્યો હતો કે કોઈ કહી જ ન શકે કે આ વડોદરા શહેરમાં આપણે ફરી રહ્યા છીએ તે પ્રકારનું સજાવટ જે છે સજાવટ કરવામાં આવી હતી. પણ અમુક જે વિસ્તારના જે માર્ગો છે તે માર્ગોની હાલત જે છે તે છે હોય હવે એ વિસ્તારમાં પણ રંગરોગાણ કરવાની પણ આવશ્યકતા છે. અમે અહીંના આ જે ગોરવા વિસ્તારનો જે માર્ગ છે ત્યાંના પણ અમે આપણે દ્રશ્યો એ પ્રકારના બતાવીએ કે જ્યાં ફૂટપાથો પર કલરો મારવામાં આવ્યા છે ડિવાઈડરો પર કલરો મારવામાં આવ્યા છે અને અહીંયા જે વડોદરા શહેરમાં જે કલરકામો કરવામાં આવ્યા હતા તે પ્રકારની કામગીરી આ વિસ્તારમાં જોવા નથી મળી રહી. એટલે પાલિકાએ હવે એ દિશામાં પણ કામ કરવાની જરૂર છે કે જે વિસ્તારોમાં રોડ નથી બન્યા, જે વિસ્તારોમાં જે વારંવાર પેચવર્ક કરવામાં આવે છે, જે વિસ્તારોમાં ફૂટપાથ નથી બન્યા ત્યાં હવે વહેલામાં વહેલી તકે આ જે કામો જે છે તે કામો મંજૂર કરીને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ જે હોય તેમાં મંજૂર કરીને હવે તે દિશામાં કામગીરી કરવાની જે આવશ્યકતા જે છે તે વડોદરા મહાનગરપાલિકાની છે. આ એક શાળાનું બોર્ડ છે જેનું નામ હનીફા સ્કૂલ કંઈક લખેલું છે અને આ જે શાળાનું જે બોર્ડ છે તે શાળાનું બોર્ડ પણ હટાવવાની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહ્યું છે. હવે આ બોર્ડ જે છે જે પરમિશન એવું કહી રહ્યા છે બિલ્ડરો જે ત્યાંના જે
આ તો આ
उधर का बॉर्डर उधर रखने का बॉर्डर है तो एक મહિનાનો ટાઈમ છે ડન ડન
આ હતા વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દ્રશ્યો કે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે સોનેરી મસ્જિદ સ્થિત જે 4 રસ્તા છે ત્યાંથી લઈને જે મધુનગર બ્રિજ જતા જે માર્ગ પર જે આવતા જે હંગામી દબાણો છે, એટલે કે શેડના હોય કે પછી ફૂટપાથ પર કોઈ દબાણ કરેલું હોય તો તમામ પ્રકારના જે દબાણો છે દબાણો દૂર કરવામાં આવ્યા છે. અને અમુક લોકો જે છે દબાણ કરતા હોય તેઓને કહેવામાં આવ્યું છે કે સ્વૈચ્છિકપણે તેઓ દબાણો દૂર કરીને લોકો દ્વારા બાહેધરી પણ આપવામાં આવી છે કે તેઓ સ્વૈચ્છિકપણે પોતાના દબાણો દૂર કરી લેશે. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.